વલસાડ એપીએમસી માર્કેટ ખાતે વેપારી મંડળના પ્રમુખને કેરી માર્કેટના હોલસેલ વેપારી તથા સેક્રેટરીએ માર માર્યો। પ્રમુખને ન્યાય ન મળે ત્યાં સુધી હોલસેલ બજાર દાણા બજાર બંધ રાખવાનો નિર્ણય। સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ। વલસાડ શહેરમાં આવેલ એપીએમસી માર્કેટ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, ત્યારે આજરોજ ફરી એકવાર એપીએમસી માર્કેટ વિવાદમાં આવી છે। એપીએમસી માર્કેટ ખાતે વેપારી મંડળના પ્રમુખ અને એપીએમસી ચેરમેન સમીર મપારાને કેરી માર્કેટના હોલસેલ વેપારીઓને કેરી માર્કેટ સેક્રેટરી અરુણ ત્રિપાઠી દ્વારા માર મારવામાં આવ્યો હતો। વેપારી એસોસિએશનના પ્રમુખ એપીએમસી ખાતે અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા હતા, તે દરમિયાન કેરી માર્કેટના સેક્રેટરી દ્વારા હુમલો કરી 8 જેટલા તમાચાઓ મારવામાં આવ્યા હતા। મારામારીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસી કેમેરામાં કેદ થવા પામી હતી। સમગ્ર મામલો વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે। વેપારી એસોસિએશનના પ્રમુખને માર મારવાની ઘટના બનતા હોલસેલ વેપારીઓ અને દાણા બજારના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। હોલસેલ વેપારીઓ અને દાણા બજારના વેપારીઓ દ્વારા હોલસેલ બજાર અને દાણા બજાર બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાં સુધી પ્રમુખને ન્યાય ન મળે ત્યાં સુધી બજારની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એપીએમસીની દુકાનોનું ભાડું બાકી હોવાને લઈ આ સમગ્ર મામલો અગાઉ એપીએમસીની મિટિંગમાં ઉગ્ર બન્યો હતો, જેને લઈ અરુણ ત્રિપાઠી દ્વારા ચેરમેન અને વેપારી એસોસિએશનના પ્રમુખ સમીર મપારાને મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। आज रोज सवारे मारे घर से निकली लगभग 10:15 वागे एपीएमसी ने मारी ऑफिस में गयो અને ઓફિસમાં થોડો વાર કામ પતાવીને હું બેઠો હતો। પછી ઓફિસ પાસેથી નીકળીને એપીએમસીના મેઇન મોટા ગેટ પરથી બહાર નીકળવા ગયો હતો, ત્યારે અરુણભાઈ ત્રિપાઠીની દુકાનની સામે ઊભો રહેલો હતો। ત્યારે એક ટેમ્પોવાળાએ પાર્કિંગ કર્યું તો મેં એને એમ કીધું કે ભાઈ તમારે અહીંયા ટેમ્પો પાર્ક નહીં કરવાનો। એટલે એ ભાઈ બી કોણ હતો, દીપક કે હું નામ હતું ખબર નહીં, અને એ મને ધમકાવવા માંડ્યો। પછી અરુણભાઈએ સીધો મારા પર હુમલો કરી દીધો, ધડાધડ મને મારવા જ માંડ્યા। ને પછી એટલું બધું મારીને પછી પોતે દુકાનમાં એની દુકાન પાસે જ હતી ઘટના, એટલે એ પોતે લાકડું લઈને મને મારવા પાછળ દોડ્યો ને ધમકી આપી કે હું તમને મારી નાખીશ હવે જો એપીએમસીમાં પગ મૂક્યો તો। આગળ થયેલું ભાડા વખતે છે ને બોલાચાલી થયેલી, ત્યારે એક બલસારી એક એ લોકોનો પ્રમુખ અને અરુણભાઈ અને એક કોઈ બદરે આલમ કરીને કોઈ છે, તેણે 3 જણા મને ત્યાં જ એપીએમસીમાં ધમકી આપેલી। તો વિડીયો બી છે કે ભાઈ તે ટાઈમે મને મારવાની તૈયારી હતી નહીં, કે આવી રીતે જો દાદાગીરી કરે ને આવી ગુંડાગીરી જે કરે, આપણું વલસાડ ગામ આટલું આવી રીતે શાંતિથી રહેવાવાળું, પણ આટલી બધી ગુંડાગીરીને જાહેરમાં મારવાનો અને મારી નાખવાની ધમકી આપે તે નહીં ચાલે। અસંખ્ય લોક મારફત મને કહેવડાવ્યું કે તને મારી નાખશું જાનથી। અવારનવાર આવી ધમકી બીજા મારફત બી આપે છે। અને એનો જે છોકરો છે તે આજે બી મને પોલીસ ચોકીમાં એને ધમકી આપી કે તું સુધર, નહીં તો હજુ આના કરતાં વધારે ખરાબ હાલત કરશું। પ્રભાત કન્યાનો છોકરો હતો, વલસાડ સિટી પોલીસ ચોકીમાં જાહેરમાં ધમકી આપી મને। મારું નામ શિવલાલ મેવાડા, શ્રી રામદેવ ટ્રેડિંગ કંપની ચિપ્પાડ હોલસેલ એસોસિએશન માર્કેટનો ઉપપ્રમુખ છું। હવે એક સમીરભાઈ એક એના ઘરથી આવ્યા, એપીએમસી માર્કેટમાં ગયા, કોઈ ટેમ્પો ઉભેલો હતો, તેના સાથે વાતચીત કરતા હતા, ભાઈ ટેમ્પો તારો ખાલી થઈ ગયો, બહાર નીકાળી દે। એટલે પાછળથી અરુણભાઈ આવીને એને 2 4 5 7 લાપા મારી દીધા। ગણવામાં તો આવ્યા નથી, પણ એને બહુ માર્યો છે, અને માર્યો તે ખોટો માર્યો છે, એ નિંદનીય છે। એવા કોઈ અકૃત્ય ગુંડા તત્વોને એને સબક મળવું જોઈએ, અને એ જો નહીં મળશે તો અમે એસોસિએશન ચિપ્પાડ આખો હોલસેલ માર્કેટ સ્વતંત્ર બંધ રાખીશું જ્યાં સુધી એને ન્યાય નહીં મળવું, સમીરભાઈને નહીં મળે ત્યાં સુધી। અરે ઉંમરવાન માણા આજે 80 વર્ષનો 75 વર્ષના માણાને મારવાનું કારણ શું? વાતચીતથી કામ હોવું જોઈએ ને। ખોટી માર્યા છે, અને એવું નહીં થવું જોઈએ, એની અમે ખૂબ નિંદનીય કરીએ છીએ, નિંદા કરીએ છીએ। આગળની કોઈ જૂની દુશ્મની નથી, એપીએમસીના ડિરેક્ટર છે, કોઈને જઈને કીધું હોય, કોઈના ભાડા બાકી હોય એવી બાબતમાં કોઈ વાતચીત કરતા હોય તો એ વાત અમને ખ્યાલ નથી, પણ બાકી આ માર્યો છે બહુ નિંદનીય છે। હું ઇન્દ્રવદનભાઈ રાણા વલસાડ સમીરભાઈ ઓફિસમાં એકાઉન્ટ તરીકે કામ કરું છું, અને વેપારી એસોસિએશનમાં અમે પણ સમીરભાઈ જોડે જોડાયેલા જ છે।
અને આજે જે ઘટના બની છે તે ખરેખર નિંદનીય ઘટના છે. આવી ઘટના અગાઉ પણ બનેલી, પણ સમીરભાઈએ લેટ ગો કરીને જવા દીધી હતી. એ ભાઈને થોડુંક એ કહી રહ્યા કે ચાલો ભાઈ આપણે નથી સમજી જશે, પણ હજુ સમજતા નથી. ને આજે જે ઘટના બની એ ખોટું છે ને આવું થવું ભવિષ્યમાં થવું નહીં જોઈએ. એટલા માટે વેપારી એસોસિએશને કડક પગલાં લીધા છે કે આજે અમે સદંતર બંધ કરીએ છીએ. દુશ્મની એવું કંઈ નથી, પણ સમીરભાઈ સારું કાર્ય કરે એ લોકો નથી ગમતું. એપીએમસી માર્કેટને એ આગળ વધારવા માંગે છે, જે ખોટું થઈ રહેલું છે તેને નષ્ટ કરવા માંગે છે, પણ આ લોકોનું વિચાર અલગ છે. 8 થી 10 તમાચા મારા પાછળ આગળ બધે જ મારા, ગાલો પર મારા પાછળ પાછળના ભાગે મારા, માથાના પાછળના ભાગે મારવામાં આવે. અમારી માંગ એટલી જ છે, બસ આ કૃત્ય થવું ના જોઈએ ને આ ખરેખર ગુંડા તત્વ ટાઈપ કહેવાય છે. અમારું કહેવું એમ છે, આવું થવું ના જોઈએ ને માફી માંગો અને બીજી વાર આ ઘટના બનશે નહીં. ને આના માટે અમે સમીરભાઈની અમને સેફટી જોઈએ છે બસ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.